દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશન મથકે 3 રાજ્યોની બોર્ડર મીટિંગ યોજાઈ હતી। રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એસડીએમ ઝાલોદ, એસડીએમ કુશલગઢ, એસડીએમ થાંદલા તેમજ ડીવાયએસપી ઝાલોદ અને ડીવાયએસપી થાંદલા ઉપસ્થિત રહ્યા હતા। થાંદલા, કુશલગઢ, સજ્જનગઢ, ઝાલોદ અને ફતેપુરાના મામલતદાર તેમજ ગુજરાત અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ 3 બોર્ડર વિસ્તારના પોલીસ થાણા અધિકારીઓ હાજર રહ્યા હતા। ક્રિટિકલ મતદાન મથક, ચેકપોસ્ટ અને નાસ્તા ફરતા આરોપી અંગે ચર્ચા કરવામાં આવી હતી। ગુજરાતમાં દારૂ ઘૂસણખોરી રોકવા તેમજ 3 રાજ્યોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા અનુસંધાને 3 રાજ્યોની પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને સૂચન આપ્યા હતા। શાંતિપૂર્ણ માહોલમાં 3 રાજ્યોમાં મતદાન થાય તે અંગે જરૂરી ચર્ચા કરાઈ હતી તેમજ વધુ મતદાન થાય તેમજ તમામ મતદાન કેન્દ્ર પર તમામ સુવિધાઓ મળી રહે મતદારોને તેવી તમામ ચર્ચાઓ પણ કરવામાં આવી હતી। રિપોર્ટર કિશોર ડાબગર, સિટી ગોલ્ડન ન્યૂઝ, દાહોદ। જી સર, લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આજરોજ ચાકલિયા પોલીસ સ્ટેશન મુકામે દાહોદ જિલ્લાને અડીને આવેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશના રેવન્યુ તેમજ પોલીસ ઓફિસરશ્રીઓની એક બોર્ડર મિટિંગ રાખવામાં આવેલી, જેમાં મધ્યપ્રદેશના થાંદલા સબ ડિવિઝનના એસડીએમ શ્રી તેમજ ડીવાયએસપી શ્રી, એ જ રીતે રાજસ્થાનના બાંસવાડા ડિસ્ટ્રિક્ટના કુશલગઢ અને સજ્જનગઢના એસડીએમ શ્રી, ડીવાયએસપી શ્રી તથા અન્ય પોલીસ અને રેવન્યુ ઓફિસરશ્રીઓ હાજર રહેલા। મિટિંગની અંદર અમે આગામી લોકસભા જે સામાન્ય ચૂંટણી આવી રહી છે એમાં કઈ રીતે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કન્ડક્ટ કરી શકીએ એ અંગે બોર્ડરને લગતા વિવિધ ઇસ્યુની ચર્ચા કરવામાં આવી। બોર્ડરને અડીને આવેલી વિવિધ ચેકપોસ્ટની માહિતી એકબીજા સાથે શેર કરી, તેમજ જે બોર્ડરના જે વિલેજીસ છે એની અંદર ક્રિટિકલ પીએસ તેમજ ક્રિટિકલ પીએસએલ એ અંગેની પણ ચર્ચા કરવામાં આવી અને વિવિધ જ્યારે પણ કોઈ ઘટના બને ત્યારે કઈ રીતે પહોંચી વળાય અને કઈ રીતે શાંતિમય વાતાવરણમાં ઇલેક્શન યોજી શકાય એ માટેનું પ્લાનિંગ કરવામાં આવ્યું। તેમજ 3 સ્ટેટના તમામ જે અધિકારીઓ જે છે ઇલેક્શનને લગતા એ તમામ અધિકારીઓને વોટ્સએપ ગ્રુપ પણ ક્રિએટ કરવામાં આવ્યું છે અને આ ગ્રુપની અંદર અમે જે પણ કંઈ ઇન્ફોર્મેશન શેરિંગ કરવાનું જે હશે એ ઇન્ફોર્મેશન અમે શેર કરતા રહીશું અને એકબીજા સાથે સતત કોઓર્ડિનેશનમાં રહી અને આગામી જે લોકસભાનું જે ઇલેક્શન છે એ અમે સારી રીતે કન્ડક્ટ કરીશું। દાહોદ તેમજ ઝાલોદની જનતાને પણ મારી એક નમ્ર વિનંતી છે કે આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત તંત્ર હંમેશા આપણી સાથે છે, તો ભયવિહીન બની અને ચોક્કસથી મતદાન કરો એવી આપ સૌને એક નમ્ર અપીલ છે। થેન્ક યુ। જી સર, લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજરોજ ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત, રાજસ્થાન અને એમપી બોર્ડરના રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારી અને પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની એક જોઈન્ટ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આ જોઈન્ટ મિટિંગમાં જે દાહોદ જિલ્લાની જે ચેકપોસ્ટ અંગેની માહિતી તેમજ દાહોદ જિલ્લાના જે એબ્સ્કોન્ડિંગ નાસ્તા ફરતા આરોપીઓ છે એની માહિતી તેમજ અન્ય માહિતીઓનું આદાન પ્રદાન કરવામાં આવેલું હતું અને 2024નું લોકસભા ઇલેક્શન ફ્રી અને ફેર થઈ શકે એ માટે પ્રયત્નો કરવામાં આવેલા હતા।